માધાપરના યક્ષવંદર ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા કચ્છમાં પ્રથમ સમરસ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ભવ્ય રીતે લાગણીસભર આત્મીયતા સાથે સંપન્ન થયા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં પ્રભુતામાં પગલાં માંડતા નવયુગલોને શુભાશીષ આપવામાં આવ્યા હતા. કચ્છ અને મોરબીના સામાજિક રાજકીય આગેવાનો ઉપરાંત દાતાઓ, સ્નેહીજનો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સમરસતા, દરેક નાના મોટાના સહકાર, ઢોલ શરણાઈના સૂર સાથે 29 વરઘોડિયા લગ્ન મંડપમાં પધાર્યા હતા. લગ્ન ગીતો અને આશીષ પાઠવતી સુરાવલી વચ્ચે મહાલક્ષ્મી ધામ આચાર્ય હિતેશ મહારાજ દ્વારા સપ્તપદીના ફેરા અને લગ્ન વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી. વરવધુને આશીષ પાઠવતા વિનોદ ચાવડાએ શાબ્દિક આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમરસતાને સૌને સાથે લઈને ચાલવાના સિદ્ધાંતને અનુસરી કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેમાં તમામ સમાજના લોકોને સાથે લઈ આ ભવ્ય આયોજન કરાયું છે. સમૂહ લગ્નોત્સવમાં કુલ 36 સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 7 મુસ્લિમ સમાજના લગ્ન થયા હતા. સવારે ગણેશ સ્થાપના, મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ ભાવસભર કન્યા વિદાય આપવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન તમામ પ્રસંગો સફળતાપૂર્વક પાર પડે તે માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. માધાપર મધ્યે સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે એક સાથે 29 યુગલો નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. કુલ મળીને 36 સમૂહ લગ્નનું આયોજન થયું હતું. ગઈકાલે મુસ્લિમ સમાજના પણ 7 લોકો જોડાણા હતા. હું સર્વને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને આ ભવ્ય સમૂહ લગ્ન પ્રથમ વખત અમે કરવા જઈ રહ્યા છીએ. દરેક લોકોનો મોટો સાથ અને સહકાર મળ્યો છે. દરેક લોકોની વચ્ચે એક સમરસતા, એક ભાઈચારો, બંધુત્વ જળવાઈ રહે, જે હેતુસર આ અમારો પ્રયાસ છે. અને આજે અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, સૌ આપણા ધારાસભ્યશ્રીઓ, સન્માન્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહજી જાડેજા, માલતીબેન મહેશ્વરી, એકમભાઈ છાંગા સાહેબ, પ્રદ્યુમનસિંહજી જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અમારા સંચાલક ભાઈ શ્રી હિંમતસિંહજી વસણ અને સૌ લોકોની ઉપસ્થિતિ રહેશે, મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. હું તમારા માધ્યમથી સૌને વિનંતી કરું છું, આજે જે પ્રકારે સમૂહ લગ્નનું સફળ આયોજન થયું છે, આવતા વર્ષે પણ આ તિથિ પ્રમાણે અમે સમૂહ લગ્ન કરશું અને જેની જાહેરાત 3 મહિના પહેલાં કરશું. જે જરૂરિયાત પરિવાર છે, ગરીબ પરિવાર છે, આવા બધા પરિવારો સમૂહ લગ્નમાં જોડાય, જે અમારો ભાવ રહ્યો છે. અને આજે બધાનો સહકાર મળ્યો છે. હું બધાને ખૂબ અભિનંદન આપું છું.